અને રહી વાત ઓબીસીની, તો બાબા સાહેબે જે ઓબીસી માટે પંચ બનાવવાની વાત કરી હતી, બરોબર, તો જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બન્યા 1952-53 સુધી પંચ બનાવતા નહોતા, તો કાયદા પ્રધાન બાબા સાહેબ હતા એટલે ગયા. અને નેતા કોને કહેવાય એની તમને વાત કરું છું કે નેતા કોને કહેવાય. जवाहरलाल नेहरू ने कीधु कि मैं पिछड़ा वर्ग के लिए कमेटी बनाने की बात की, आप क्यों नहीं करते? પછી જો તમારે ક્યાં ન કરવું હોય તો આ કાયદા પ્રધાનથી મારું રાજીનામું. તો એવો ગુજરાત આખા દેશમાં કોણ એવો વ્યક્તિ હોય, મહાપુરુષ હોય કે પોતાના કાયદા પ્રધાનથી ઓબીસી માટે, સાંભળજો, બાબા સાહેબ તો એસસી ના હતા, બરાબર, તો એ સત્તા ઓબીસી માટે પોતાનું કાયદા પ્રધાનથી રાજીનામું દીધું. તો એવો મને દેખાડો ઓબીસી માં કોઈ એવો લાલભાઈ કે જેને પેશ પ્રમુખથી રાજીનામું દીધું હોય. એટલે જે ઓબીસી ના લોકો એમ કહેતા ને કે બાબા સાહેબે ઓબીસી માટે શું કર્યું, તો ઓબીસી આંદોલન કોની સામે શા માટે, પુસ્તક વાંચી લો ભાઈ, કે ઓબીસી માટે પેલું 346 આર્ટિકલ મૂકી હોય તો ઓબીસી માટે મૂકીને પછી આપણે એસસી માટે 341, આદિવાસી માટે 342.